હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. આજે જવાનું છે બારે એટલે કે આપણે મેં જોયું છે ઇન્સ્ટાગ્રામમાં બધી આપણે અલગ ઘણી ગ્રુપ દ્વારા આયોજિત માતાજીનો નવરંગો માંડવો અને 12 બીજના ધણીનો પાટોત્સવનું આયોજન અને ભવ્યથી ભવ્ય આયોજન છે અમારા રાજકોટમાં. આપણે જવાનું છે. તમે એને વિડીયોમાં બન્યા રહીજો. હું તમને બધું જેટલું બતાવાય એટલું બતાવીશ, કેમ કે ટેપ વાગતું હોય તો જાજુ આવે નહીં, એટલે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. અને અમારા દર્શભાઈને હવે મૂકવા જવાનું નિશાળેથી મૂકીને તો આપણે સીધું જવાનું છે માંડવામાં. અને જો આ દર્શભાઈ ડીજે વગાડે, જે એને ડીજે કર્યું ફીરકા આજ માંડવો એટલે માંડવો એટલે ડીજે તૈયાર કર્યું. જો દર્શ હમણાં ગીત ગાતા ગાતા દર્શ માંડવા જવાનો. કા માતાજીના માંડવામાં તારે આવું છે? હા, જો આ ડીજે લઈને સ્કૂલે જઈને પછી હા જો ડાયો છે સ્કૂલે જવાનો. હાલો ઓલું કહી દો જય માતાજીની બધી. જય માતા. હા, ઓકે. અને જીથરાભાઈ સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે તો આપણે વેકેશન પડી. કાલે ઈરવાભાઈને કાલે વેકેશન પડી જાય છે. દર્શભાઈને હજી ભણવા જવાનું, પરીક્ષા પતી ગઈ પણ જવાનું હોય. તો હીરવાભાઈને કાલે વેકેશન પડી જાય છે. અને બધાને જો થોડાક ગળા પકડાઈ ગયા છે. બધાને શરદી ઘરમાં થઈ ગઈ, એટલે અવાજ આવે ન આવે. જો ફેમિલી માંડવાનું આયોજન પૂર જોશમાં જો મસ્ત મજાનું શણગાર ડેકોરેશન કેવું કર્યું જોવો તમે. આયોજન આપણે જોઈ આવીએ અંદર. જો મુહૂર્ત અત્યારે છે 8:30નું. અને જો અહીંયા ડેકોરેશન જો, અહીંયા પ્રસાદની વ્યવસ્થા છે. ડેકોરેશન જો, અને આ મેન સ્ટેજ અંદર. પછી તમને દર્શન કરાવીશ. થાંભલીનું મુહૂર્ત થઈ જાય ને બધું કમ્પ્લીટ, પછી તમને દર્શન કરાવીશ. જો ફેમિલી જો બાપાનો પાઠ પૂરાઈ ગયો હોય, આપણે પાઠ ઉપર બેસી ગયા. જો માતાજીના દર્શન કરી લ્યો. 12 બીજના ધણી રામદેવપીર બાપાના દર્શન કરી લ્યો. જો પાઠ પૂરાઈ ગયો હોય. જય રણુજાના રામા પીર, જય અલગ ધણી, જય 12 બીજના ધણી. જો આ પાઠના તમને દર્શન કરાવવું, કરી લ્યો દર્શન. અરે બાપ મારે બાપજી કુવા મનની મારી બાપ ઉજારવાલી આવતો નહીં પણ બેટા જેની માહે હું રામા પીર જેવો ધણી બેઠો હોય ને એ મારો લીલા નેજા વાળો પીર બેઠો હોય ને બાપ બેટા મારી પૂરી હાજરી હોય 24 કલાકની મારી પાસે કદાચ જ્યાં નજર માંડ એ નાના બાળ રૂપે જાઉં રામો પીર તારા માનવાની મારી માં રમવાનો ઉતર ને બેટા તો મને 12 બીજના ધણીને કોઈ ઓર ખેલે અને એવો મારો 12 બીજનો ધણી આવતો હોય એ મારા રામા ધણીને તારી લીલા ઘણીને વાલે આવો એ વાલે આવો એ મારી નૈયા ને પાર મુતારો. હેલો ફેમિલી, વાગી ગયા છે 3:30 ને આપણે થોડોક આરામ કરી પાછું જવાનું છે માતાજીના માંડવામાં. તમે આગળ વિડીયોમાં જોયું જ છે. આપણે થોડીક વાર આવ્યા હતા આરામ કરીને. હવે આપણે જો ભાઈ સંગ ઉઠા બેકારો કરે ઉપર. આપણે જવાનું છે. એ આવે તે પહેલાં આપણે નીકળી જાય, નકર હમણાં વાય દોડશીએ. મારે આવું છે. હીરોભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. જો
આપણે જવાનું છે માતાજીના માંડવામાં. આપણે એને માતાજીના હાથ માંડવા. બેહી ગયો સદી. હાથ બે ગયો તો ન હોય હો. તો તમે ઘરે રહ્યો. હાથ બે ગયો લ્યો. બધાને મારે હાથ બે ગયો. તો ફાઇનલ ફેમિલી આપણે જવાનું છે માતાજીના માંડવામાં. આપણે પાઠના તમે દર્શન કરી રહી છે. હજી એક થોડીક આપણે નાની એવી રીલ શૂટ કરેલી છે માતાજીના માંડવાની. તમે નિહાળો કે આપણે અહીંયા પૂગી જાય પછી આગળ તમે વિડીયોમાં બન્યા રહીજો. કેમ કે આ જેને બહાટી બોલતી હોય એટલે બહુ શૂટ થાય ન થાય જેટલું હતું એટલું લીધું હતું. નાની એવી રીલ ઝલક છે માંડવાની અને 12 બીજના ધણીના પાટોત્સવની એ તમે નિહાળો. તો આપણે જાય હવે માંડવામાં. અને આ ભાઈ ઉઠી ગયા લે આવી જા હાલે હેઠળ ઉતરી જલ્દી. હાલે ઓલું કહી દે જલ્દી. માતાજી, હા પછી સદા કહીએ, સદા કહીએ. હા જય રામાપી. જય માતાજી. હું ઉઠી ગયો કે ઉસી ગયો. હાલો હેઠા ઉતર્યો હવે હાલો. આવો. હા દોરા દત્તા પૈસે કાય. હા
ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. હેલો ફેમિલી, જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આપણે વાગી ગયા હતા સવારે હે ને 5 વાગી ગયા હતા, હુવામાં 6 વાગી ગયા હતા. એટલે પછી કંઈ બ્લોગ ચાલુ કર્યો નહોતો. તો અત્યારે ઘડી પર આરામ કરીને ફરી પાછો કીધું બ્લોગ પૂરો કરી નાખી. અને શનિવાર થઈ ગયો હોય અને કાલ આખો દી અને આખી રાત માંડવામાં ધબધબાટી બોલાવી. અને સવારે 6 વાગી ગયા હતા ઘરે હુવામાં. ઘડી પર આરામ કરીને કીધું હવે આપણે પાછો બ્લોક પૂરો કરવાનો છે ને અત્યારે પાછો બ્લોક મૂકવાનો ટાઈમ થઈ ગયો. કે હવે બ્લોક પૂરો કરીને થોડોક એડિટિંગ કરીને મૂકી દઈ. તો અત્યારનો વ્લોગ કરીએ આપણે પૂરો. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.